નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસતી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદના વિવાદ વચ્ચે આજે હિન્દુ સમાજ, જૈન સમાજ સહિતના સંગઠનો દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડથી રેલી યોજીને પુરાતત્વ ખાતાના નિયમોનું પાલન થાય તેવા હસ્તાક્ષરવાળી એક આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપી રજૂઆત કરી હતી। ભરૂચ જામા મસ્જિદને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે આજે સંત સમાજના નેતૃત્વમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું। રેલી હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી શરૂ થઈ શક્તિનાથ માર્ગે કલેક્ટર કચેરી સુધી પહોંચી। આ રેલીમાં હિન્દુ તેમજ જૈન સમાજના આગેવાનો, સાધુ સંતો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ જોડાયા। રેલી પૂર્ણ થયા બાદ પ્રતિનિધિ મંડળ દ્વારા 35,000થી વધુ લોકોના હસ્તાક્ષર ધરાવતું આવેદનપત્ર કલેક્ટરને સોંપવામાં આવ્યું। આવેદનપત્રમાં સંબંધિત મુદ્દે યોગ્ય તપાસ કરી ઐતિહાસિક સત્ય સામે લાવવાની માંગ કરવામાં આવી છે। આ ઉપરાંત સ્મારકમાં કોઈ પણ જાતનું બાંધકામ ન કરવાની પણ સંત સમાજ દ્વારા રજૂઆત કરાઈ છે। કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળોએ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા। ભરૂચમાં યોજાયેલી આ રેલી બાદ જામા મસ્જિદ અને તેના ऐतिहासिक मूल्य લઈને ચર્ચા વધુ तेज बनी है। ऐतिहासिक जैन मंदिर श्री चक्रधर स्वामी राष्ट्रीय धरोहर संरक्षण समिति के माध्यम से आज बड़ी संख्या में कलेक्टर को ज्ञापन देने का कार्यक्रम है। थोड़े रोज पहले जनमत संग्रह अंतर्गत जो हस्ताक्षर पत्र एकत्र किए गए थे भरूच जिले में, भरूच में और महाराष्ट्र के कई जिलों में, उस हस्ताक्षर को भी उस पत्र को अर्पण करने का मूल रूप से आज कार्यक्रम है। इस कार्यक्रम का मूल उद्देश्य राष्ट्रीय धरोहर चक्रधर स्वामी की जन्मस्थली और परंपरा से जो सनातन परंपरा की धरोहर के रूप में जैन मंदिर का जो आस्थान है, जो ESI के अंतर्गत आता है, तथा कथित जामा मस्जिद के रूप में उसमें देखा जा रहा है, लेकिन ESI को नियमों को ताक पर रखते हुए वहाँ के वास्तु चरित्र को बदला जा रहा है, वहाँ के नीति नियमों को भंग करा जा रहा है। तो उस नीति नियमों का पालन करना मूल समिति का उद्देश्य है और इस ज्ञापन का उद्देश्य भी आज यही है। तथाकथित जामा मस्जिद जो है वो ESI प्रोटेक्शन में होने के बावजूद वहाँ पर किसी विधर्मियों के धर्म का आचरण होता है और नियमों का वहाँ पे पालन नहीं होता। आज का जो ये हमारा हस्ताक्षर मोर्चा है, हस्ताक्षर अभियान है, उसका समापन जिलाधिकारी महोदय को हस्ताक्षर देने के बाद होगा और उसी के लिए सभी हिंदू समाज यहाँ पर इकट्ठा हुआ है कि भाई वहाँ पे नियमों का पालन हो। क्या मांग है मुख्य रूप से? हमारी एक ही मांग है, भारत में सभी को अपने अपने धर्म का, सभी को अपने अपने धरोहरों की रक्षा करने का अधिकार है। इतिहास किसी का भी मिटना नहीं चाहिए, धरोहर किसी की भी बदलनी नहीं चाहिए और उसी मांग को लेकर हम सब हिंदू समाज जिलाधिकारी महोदय को मिलने जा रहे हैं। स्वामी जी, आपके मुताबिक मूल स्वरूप क्या है? किस चीज का? जो विवादित अभी वहाँ पे जो वास्तु दिखती है वो तो हिंदू धरोहर की मूल स्वरूप दिखाई देती है। ઝઘડિયાના ગોવાલી ગામેથી નર્મદા નદીમાં નાહવા પડેલો યુવાન ડૂબી ગયો હતો, જેનો મૃતદેહ ગઈકાલે અંકલેશ્વરના નર્મદા નદી કિનારે મળી આવ્યો હતો। અંકલેશ્વર નજીક નર્મદા નદીના કિનારેથી એક યુવાનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેમની ટીમ દ્વારા ભારે પ્રયત્નો બાદ મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો। મૃતક યુવાનની ઓળખ ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામના રહેવાસી માર્વિન પટેલ તરીકે થઈ છે। પ્રાપ્ત માહિતી મુજબ માર્વિન પટેલ બપોરના સમયે નર્મદા નદીમાં નાહવા માટે ગયો, ત્યારબાદ તેલ પાણીમાં લાપતા થયો। સ્થાનિક તંત્ર અને સામાજિક કાર્યકરો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી, જેમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો। નોંધનીય છે કે છેલ્લા 2 દિવસમાં નર્મદા નદીમાં ડૂબી જવાના 2 અલગ અલગ બનાવોમાં 2 લોકોના મોત થયા છે, જેને લઈને તંત્ર દ્વારા નદી કિનારે સુરક્ષા બાબતે વધુ તકેદારી રાખવાની અપીલ કરવામાં આવી છે। ગત તારીખના રોજ જૂના બોરભાટા બેટ ગામમાં આવેલ તપોવન આશ્રમના કિનારેથી એક પુરુષ ઈસમનો મૃતદેહ ડિકમ્પોઝ હાલતમાં મળી આવેલ। આજરોજ પણ એક યુવાનનો મૃતદેહ નર્મદા નદીના ગોલ્ડન બ્રિજવાળા કિનારેથી એક સડેલી હાલતમાં એક મૃતદેહ મળી આવેલો છે। એમ કરીને 2 દિવસની અંદર 2 મૃતદેહો નર્મદા નદીના કિનારેથી મળી આવેલ છે। આ જે મૃતદેહ છે તેના કદાચ વાલી વારસો મળી આવેલ છે, પણ ગત રોજના જે મળેલ મૃતદેહ તેના વાલી વારસ આજ દિન સુધી મળેલ નથી। અંકલેશ્વરના હાસોડ રોડ ઉપર શક્તિનગરમાં આવેલી પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના 90 વર્ષ પૂર્ણ થતા શાંતિ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના 90 વર્ષ પૂર્ણ થયાના ઉપલક્ષ્યમાં તેમજ આગામી 21 જૂન ઇન્ટરનેશનલ યોગા દિન અંતર્ગત અંકલેશ્વર હાંસોડ રોડ ઉપર શક્તિનગરમાં આવેલ બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર દ્વારા વોક ફોર પીસ એન્ડ યોગા શાંતિ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નગરપાલિકાના ઉપપ્રમુખ વિરલબેન મકવાણા તથા પાલિકા સભ્ય દીક્ષિતા રાણા, બીકે યોગા ટીચર સુરેન્દ્રભાઈ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને મહાનુભાવોએ ઝંડી બતાવી શાંતિ પદયાત્રાનો પ્રારંભ કર્યો। આ શાંતિ પદયાત્રા શક્તિનગરથી નીકળી જલારામ સ્કૂલ થઈ સ્વર્ણિમ લેક્યુ પાર્ક ખાતે પહોંચી, જ્યાં યોગાનું આયોજન કરવામાં આવ્યું। યોગા બાદ શાંતિ પદયાત્રાનું શક્તિનગર બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર ખાતે સમાપન કરવામાં આવ્યું। અંકલેશ્વર GIDCમાં DNNપુરા કલ્ચરલ એન્ડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તત્વ પુસ્તકાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે।
રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ તથા યુવાનોમાં વાંચન શોખને વિકસાવવા તથા વયસ્ક નાગરિકોના જ્ઞાનના ઉપાર્જન અર્થે ડીએ આનંદપુરા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે તરતુ પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું. અશોક પંજવાણી, મીનાબેન પંજવાણીના વરદ હસ્તે તરતુ પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું. લોકાર્પણ પ્રસંગે રાજેશ શાહ તથા મોનાબેન શાહ અને મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર હરેશ શાહ ઉપસ્થિત રહ્યા. પુસ્તકાલયમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જેનો ઉપયોગ વાંચન પ્રેમી જનતા કરી શકશે. એ ઉપરાંત તેમની પાસે રહેલી વધારાના પુસ્તકો પણ આ પુસ્તકાલયમાં ભેટ સ્વરૂપે આપી શકશે. રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના ઇલેક્ટિવ પ્રેસિડેન્ટ સુનિલ નાડકુણી સહિત ટ્રસ્ટીઓ વાંચકો હાજર રહ્યા હતા. આજે અહીંયા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટીના દ્વારા અહીંયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં તરતુ લાઇબ્રેરી, જેનું નામ જ તરતુ લાઇબ્રેરી સાંભળીને આપણને એમ લાગે કે શું હશે, એ જે લાઇબ્રેરી અહીંયા આગળ એનું જે ઉદ્ઘાટન કરવા માંગ્યું છે તેના બદલ હું ખૂબ જેમને આ વિચાર આવ્યો એમનો હું ખૂબ આભાર માનું છું. ખૂબ જ સરસ લાઇબ્રેરી અત્યારે અંદરથી આપણે જોઈ રહ્યા છીએ તો એટલા બધા પુસ્તકો સાથે કે જે બી માણસને જે બી અહીંયા આગળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આવશે એ અહીંયા આગળ જરૂર એક વિઝિટ તો કરશે અને કદાચ આ પુસ્તકોનો લાભ લેશે. આપણો અભિગમ એમ છે કે આજકાલ લોકો વધારેમાં વધારે પુસ્તકો વાંચે અને એનો પ્રચાર કરે, અને આ જે વિચાર આવ્યો અને અમારા રોટેરિયન રાજેશભાઈ શાહ અને મોના શાહના અભિગમને આજે અહીંયા આગળ આજે એની આપણે અહીંયા પ્રસ્થાપ કરી છે એના બદલ હું એમને ખૂબ અભિનંદન આપું છું. અને આ લાઇબ્રેરીનો ખૂબ લોકો લાભ લે અને બધા અહીંયા આવે, બધા એકબીજાને એનો પ્રચાર કરે એની અપેક્ષા રાખું છું. રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તરતુ પુસ્તકાલયનો વિચાર અમને અમેરિકામાં સિનિયર સિટીઝન હોમમાં જે આવા પુસ્તકાલય હતા એના પરથી આવ્યો, અને અમે અહીંયા શરૂઆત નાના પાયે કરી 3 વર્ષ પહેલાં પર સ્ટેન્ડ મૂકીને. એનો પ્રતિભાવ જુઓ કે 3 વર્ષમાં તમારા બધા પુસ્તક જતા રહ્યા છે, એક પણ હાજર નહોતું. કે પછી રાજેશભાઈને ઈચ્છા હતી કે આપણે આવું કંઈક કન્ટેનરમાં સરસ બનાવીએ, એટલે મેં આ પુસ્તકાલયનું એ થયું. ઘણા બધાને આમંત્રણ પત્રિકા વાપરીને થયું કે તરતુ પુસ્તકાલય એટલે શું, એટલે ઘણા બધા એ તરતું એટલે બધાને એમ કે પાણીમાં તરતું, પણ આ આપણું હવામાં તરતું પુસ્તક છે. એક હાથમાંથી બીજા હાથમાં જાય, પાછું આવે, બીજા હાથમાં જાય, એટલે આનું નામ એટલે તરતુ પુસ્તકાલય રાખ્યું. સ્કૂલો ફરી શરૂ થઈ રહી છે. નવી ક્લાસ, નવા પુસ્તકો, નવી આશાઓ. પણ શું તમારા બાળકની સ્કૂલ બેગ પણ નવી છે? જો નહીં તો હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અંકલેશ્વરની જાણીતી કિસ્મત લગેજ લઈને આવી છે ધમાકેદાર સ્કૂલ બેગ એક્સચેન્જ ઓફર. હવે તમારા બાળકની જૂની સ્કૂલ બેગ લઈને આવો અને મેળવો પહેલેથી ચાલી રહેલા 25% થી 45% સુધીના ડિસ્કાઉન્ટ પર વધારાનું 10% એક્સચેન્જ ડિસ્કાઉન્ટ. કિસ્મત લગેજ ખાતે મળશે 250 રૂપિયાથી લઈને 2500 રૂપિયા સુધીની અદ્યતન ડિઝાઇન વાળી મજબૂત અને બ્રાન્ડેડ સ્કૂલ બેગનો વિશાળ સંગ્રહ. અમે માત્ર વેપારી જ નહીં પરંતુ જાતે બેગ મેન્યુફેક્ચરર પણ છીએ, એટલે તમને મળશે શ્રેષ્ઠ ગુણવત્તા, વ્યાજબી ભાવમાં, અને ખાસ વાત, વિવિઝા કંપનીની પસંદગીની બેગ પર 18 મહિનાની ગેરંટી પણ. અને હા, 2 સ્કૂલ બેગની ખરીદી કરો અને કિસ્મત લગેજની ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો કરો અને મેળવો એક આકર્ષક શોપિંગ બેગ બિલકુલ મફત. આ વિશેષ ઓફર માત્ર આજથી 15 જૂન સુધી જ માન્ય છે. કિસ્મત લગેજ, સિટી રેલવે સ્ટેશન પાસે, જૂના એસટી ડેપો સામે, સ્ટેશન રોડ, અંકલેશ્વર. કિસ્મત લગેજ, જ્યાં મળે ક્વોલિટી, સ્ટાઇલ અને બચત. કિસ્મત લગેજ, સ્કૂલ બેગ ખરીદવાની સાચી જગ્યા. વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર પર સંપર્ક કરો.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP डेवलपर, डेटा एनालिटिक्स, UI UX ग्राफिक्स डिजाइनर, Node.js डेवलपर वर्डप्रेस डेवलपर फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। અંકલેશ્વરના માં NDPSના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને અંકલેશ્વર GIDC પોલીસે ઝડપી લીધો હતો। અંકલેશ્વર GIDC પોલીસ મથકમાં નોંધાયેલી NDPS એટલે કે નાર્કોટિક્સ વિભાગની ફરિયાદમાં છેલ્લા કેટલાક સમયથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેવા માટે પોલીસે કવાયત હાથ ધરી હતી। તેના ભાગરૂપે અંકલેશ્વર GIDC પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર KB મીર સહિતના પોલીસ જવાનોએ વોચ ગોઠવી હતી અને બાતમી મળી હતી કે મિઠુન પ્રકાશ મંડલ જેઓ કરમાતુર ચોકડીથી યોગી એસ્ટેટ જવાનો છે। બાતમી મળતા પોલીસે તેને ઝડપી લીધો હતો। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે GIDC પોલીસ મથકમાં અંગે નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થના અધિનિયમ મુજબ તેની સામે ગુનો દાખલ થયો હતો। મિઠુન પ્રકાશ મંડલ ઉંમર 32, ધંધો મજૂરી, હાલ રહેવાસી હનુમાન મંદિરની પાસે લક્ષ્મણનગર, મૂળ રહેવાસી બિહારને ઝડપી લીધો હતો। આમોદના વેપારી એસોસિએશન દ્વારા શહેરમાં વિવિધ પ્રશ્નોને લઈને આજે પાલિકાના પ્રમુખની મુલાકાત લઈ રજૂઆત કરી હતી। આમોદનગરના વેપારીઓના હિતો માટે કાર્યરત આમોદનગર વેપારી એસોસિએશનના હોદ્દેદારોની સભ્યોએ આજરોજ આમોદ નગરપાલિકાની મુલાકાત લઈ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ મહેન્દ્ર દેસાઈ, ઉપપ્રમુખ સાજિદ અલી રાણા તેમજ કારોબારી અધ્યક્ષ ઉમેશ પંડ્યાને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી। આ પ્રસંગે એસોસિએશન દ્વારા નવા બોર્ડની રચનાને આવકારી નગરના વિકાસ માટે હાથ ધરાયેલી કામગીરીને બિરદાવી। સાથે આમોદનગરના વિવિધ પ્રશ્નો અંગે લેખિત રજૂઆત પણ કરવામાં આવી, જેમાં આમોદ શહેરની ઓળખ સમાન ઐતિહાસિક જર્જરિત ટાવરની મરામત કરાવી, તિલક મેદાનમાં સર્જાતી ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો, નવા શોપિંગ સેન્ટરને ચાલુ કરાવવું, 4 રસ્તાઓ પર મંજૂર થયેલ પિકઅપ સ્ટેન્ડની ઝડપી કામગીરી કરવી જેવા અનેક નગરપાલિકાના અગાઉના શાસકો દ્વારા નગરજનો ઉપર લાદવામાં આવેલો મસમોટો ભૂગર્ભ ગટર વેરો ઘટાડી 500 કરવા સૂચન કરવામાં આવ્યું। તેમજ તિલક મેદાન ખાતે આવેલ જાહેર શૌચાલયની સુવિધા વધારવા જેવા નાગરજનોના સ્પર્શતા મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે રજૂઆત કરવામાં આવી। આ બાબતે વેપારી એસોસિએશનના પ્રતિનિધિઓએ જણાવ્યું કે શહેરના વિકાસ અને જનહિતના પ્રશ્નોમાં વેપારી સમાજ હંમેશા નગરપાલિકાની સૂચનોને જરૂરી સહયોગ આપતો રહેશે। નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષે પણ વેપારીઓના પ્રશ્નો અંગે સકારાત્મક અભિગમ અપનાવી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી। ભરૂચના જાડેશ્વર ખાતે મહાદેવ મંદિરે સોમવતી અમાસના નિમિત્તે માનવ મહેરાણું ઉમટ્યું હતું અને સ્નાન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી। સોમવતી અમાસનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વનો હોવાના કારણે વહેલી સવારથી જ ભક્તો નર્મદા ઘાટ પર એકત્રિત થવા લાગ્યા હતા। ભરૂચ નજીક નર્મદા કિનારે આવેલ પ્રખ્યાત જાડેશ્વરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડ્યું। વહેલી સવારથી જ ઉત્સાહ અને ભક્તિનો માહોલ છવાયો હતો। ભક્તોએ પવિત્ર નર્મદા નદીમાં આસ્થાની ડૂબકી લગાવી। નર્મદાના પાવન તટે પર બિરાજમાન ભગવાન નીલકંઠેશ્વર મહાદેવના દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા। સાથે હર હર મહાદેવ અને બમ બમ બોલેના નારાઓથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું। ભક્તોએ જળાભિષેક, દૂધાભિષેક અને બિલીપત્ર ચડાવી ધન્યતા અનુભવી અને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી। અંકલેશ્વર શહેરમાં શ્રી રાધા વલ્લભજીના લગ્ન મહોત્સવનો પ્રસંગે શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી। ज्येष्ठ कृष्ण पक्ष त्रयोदशीना पावन अवसरे हित राधा वल्लभो जयंती तथा श्री हित हरिवंश जयंती निमित्ते अंकलेश्वरना पंचायती बजार विस्तारमां आवेली राधा वल्लभजीनी हवेली खाते राधा वल्लभजीना लग्न महोत्सवनुं आयोजन करायुं। मंदिर परिसर फूलोथी अने आकर्षक शणगारथी सजाववामां આવ્યું। वैदिक मंत्रोच्चार अने भक्ति गीतोना मधुर स्वरो वच्चे भगवानना लग्नोत्सवनी विधिओ संपन्न करवामां આવી। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ભગવાનના દિવ્ય દર્શન કરીને ધન્યતા અનુભવી। ભક્તોએ ઉત્સાહપૂર્વક લગ્ન મહોત્સવમાં ભાગ લઈ ભજન, કીર્તન અને આરતીમાં જોડાઈને આનંદની અનુભૂતિ કરી। આ સાથે हम ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।